નમસ્કાર મિત્રો દમન અને ક્રાંતિ, અત્યાચાર અને ક્રાંતિ, જ્યાં દમન થાય, અત્યાચાર થાય, ત્યાં ક્યારેક ને ક્યારેક ક્રાંતિ જન્મ લે છે. અને કોના દ્વારા? ક્રાંતિકારીઓ દ્વારા. એ ક્રાંતિકારીઓ કે જે પછીના હજારો લાખો વર્ષ સુધી લોકોના દિલમાં જીવંત રહે છે, પોતાની વિચારધારાથી અને પોતાના કામથી. તેમાંના જ એક શહીદ ભગતસિંહ, ક્રાંતિકારી ભગતસિંહ. 23 માર્ચ આવે એટલે આપણને એ સોશિયલ મીડિયામાં જોવા મળે, પરંતુ ભગતસિંહના વિચારો શું હતા? મારે આજે તમને એ કહેવા છે, એવા 9 વિચાર ભગતસિંહના એમના દ્વારા લખવામાં આવેલા કે જે આજની તારીખ પર પણ લોકો વચ્ચે ચર્ચાતા રહે છે. ભગતસિંહ એક ક્રાંતિકારી હતા. દેશની આઝાદીમાં તેમણે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. એ પછી સોન્ડર્સની હત્યા હોય, એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાની વાત હોય, અને આ સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવાની વાત હોય, એ સમયે પણ તેઓ ખૂબ ચર્ચાતા રહ્યા છે. 27 સપ્ટેમ્બર 1907માં તેમનો જન્મ થયો હતો લાલપુરના બંગામાં, જે હાલ પાકિસ્તાનમાં છે. એમના પરિવારમાં પણ ક્રાંતિકારીઓ હતા અને તેઓ એ રીતે જ ઉછેર પામે છે. જ્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો 1919માં, તેની અસર તેમના મનમાં ખૂબ પડી હતી. જોકે એક સમયે અસહકારના આંદોલનમાં પણ તેઓ જોડાયા હતા. પરંતુ કહેવાની વાત એ છે કે ભગતસિંહ શું વિચારતા હતા, એવી આપણે 9 બાબતની વાત કરવી છે. આમ તો ભગતસિંહ વિશે આપણે ખૂબ કહી શકીએ. એ પછી સાયમન કમિશનની વાત હોય, એમાં જે લાલા લજપતરાયનું લાઠીચાર્જમાં મૃત્યુ થાય છે અને ત્યારબાદ તે બદલો લે છે, અને આ ઘણી બાબતો આપણે કહી શકીએ. પરંતુ આપણે 9 બાબત 9 વિચાર તેમના મૂકવા છે, અને આમ તો ઘણી માહિતી તમારા સુધી પહોંચતી રહેતી હશે. એક વાત એ છે, એ જે પોતે વિચારે છે, જે લખે છે, એમાં પહેલી વાત આપણે કરીએ, वे मुझे मार सकते हैं लेकिन वे मेरे विचारों को नहीं मार सकते. वे मेरे शरीर को कुचल सकते हैं लेकिन वे मेरी आत्मा को कुचलने में सक्षम नहीं है. આ વિચારમાં તેઓ કહે છે કે તેઓ મારી હત્યા કરી શકે છે, મને ફાંસીના માચડે લટકાવી શકે છે, પરંતુ મારી વિચારધારા અને મારા વિચાર એ લોકો સુધી પહોંચી ગયા છે, તેને ક્યારેય પણ ન મારી શકે. આજકાલ નેતાઓ પણ આ બધી વાતો કરતા જ હોય છે. એવા ક્રાંતિકારી નેતાઓ હોય, એવા ક્રાંતિકારી યુવાનો હોય તો કહે છે તમે એને જેલમાં નાખી દો, ત્યારે પણ વાત કરે છે કે મને જેલમાં નાખી દેવાથી મારા વિચાર નહીં મટી જાય. આ એક વાત છે ભગતસિંહની. બીજી એ છે કે અગર બહેરો કો સુનાના હે તો આવાજ બહુત તેજ હોની ચાહીએ. તમે જુઓ કે એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો અને ત્યારબાદ આ જે એમનું વાક્ય છે એ પણ ખૂબ લોકો સુધી પહોંચ્યું હતું કે આમ તો એ ઘણું કરી શકતા હતા એ સમયે, પણ ફક્ત એમના સુધી અવાજ પહોંચાડવાની વાત હતી. એટલા માટે જ તે એ પ્રકારનો એસેમ્બલીમાં બોમ્બ ફોડવામાં આવ્યો. ચાહત તો જ્યાં ઘણાના મૃત્યુ થઈ શકે તેવી પણ પ્રવૃત્તિ કરી શકતા હતા, પરંતુ અવાજ બહુ તેજ હોની ચાહીએ, એટલે કે એવું કામ કરવું પડે જે કંઈ સાંભળતા નથી, અત્યાચાર કરે છે અને જેઓ ખરા અર્થમાં બહેરા છે તેમની માટે. બીજું એ છે કે मैं एक मानव हूँ जो कुछ भी मानवता को प्रभावित करता है उससे मुझे मतलब है. એટલે કે આમ તો તમને ખબર જ હશે કે ભગતસિંહે પોતાની એક બુક પણ લખેલી છે કે તેઓ નાસ્તિક કેમ હતા. હા, આપણે ત્યાં ઘણા મોટા મોટા નેતાઓ જે આસ્તિક હોય છે, સાંપ્રદાયિક હોય છે, તે ભગતસિંહને પોતાના આઈડલ માનતા હોય છે, પરંતુ કદાચ તેમને ખબર નથી કે ભગતસિંહ પોતે નાસ્તિક હતા. ભગતસિંહ કોઈ ધર્મમાં માનતા નહોતા અને તેમની માટે मानवता सर्वप्रथम थी. आ बात ये કરવામાં આવી રહી છે. मेरे जीवन का केवल एक ही लक्ष्य है और वो है देश की आज़ादी. इसके अलावा कोई और लक्ष्य मुझे लुभा नहीं सकता. 23 વર્ષની ઉંમરે જે વ્યક્તિ શહીદ થઈ જાય તેમની માટે બીજી વાત શું હોય? 20 વર્ષ 22 વર્ષની ઉંમરે તો લોકો વધુ સમજતા શીખે, અને 23 વર્ષે દેશ માટે શહીદ થઈ જવું કોઈ સામાન્ય વાત નથી હોતી. जिंदा रहने की हसरत मेरी भी है पर मैं कैद रहकर अपना जीवन नहीं बिताना चाहता. कैद रहकर એટલે કે ગુલામીમાં. એ ગુલામી કે જે અંગ્રેજો દ્વારા હતી, એ ગુલામી કે જે તમારા દેશમાં તમે પોતે સ્વતંત્ર ન રહી શકો, એ ગુલામી કે જે તમે ઘણી પ્રવૃત્તિ જાહેરમાં ન કરી શકો, આ ગુલામ રહેવા ભગતસિંહ નહોતા ઈચ્છતા. આ બાબત લખવામાં આવી છે. એટલે લખે છે કે જિંદા રહેને કી હસરત તો મેરી ભી હે. એટલે એમને પણ જીવવું છે, પરંતુ આ પ્રકારે ગુલામીમાં રહીને નહીં. इस कदर वाकिफ है मेरी कलम
मेरे जज्बातों से, अगर मैं इश्क लिखना चाहूँ तो भी ઇન્કલાબ लिख जाता है. એટલે કે તેઓ કઈ બીજી પ્રવૃત્તિ કરવા ઈચ્છે તો પણ તેનાથી દેશભક્તિ કામ જ થાય. એટલે એવું લખવામાં આવ્યું છે કે ઇશ્ક લખવા જાય તો પણ એટલે દેશભક્તિ જ તેના માટે સર્વે સર્વા છે. એ વાત તેમણે લખી છે. અને આગળ એ લખે છે કે મરકર ભી મેરે દિલ સે વતન કી ઉલ્ફત. આખી વાત તો એ છે કે દિલ સે નિકલેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી વતન કી ખુશ્બુ આएगी. આ વાત પણ અતિ મહત્વની છે. મૃત્યુ પછી પણ લોકોમાં જીવંત રહી છે. जिंदगी तो अपने दम पर जी जाती है, दूसरों के कंधे पर तो सिर्फ जनाजे उठते हैं. એટલે કે અન્ય પર નિર્ભર રહેવું, અન્ય કરશે પછી હું કરીશ એવું નહીં, પોતાના દમ પર જીવન જીવવાનું. આ વાત પણ તેમની હતી. राख का हर एक कण मेरी गर्मी से गतिमान है, मैं एक ऐसा पागल हूँ जो जेल में भी आज़ाद हूँ. આ જ વાત છે કે તેઓ જેલમાં હતા પરંતુ તેમનું કામ અને તેમના વિચારો તેમને આઝાદ માનતા હતા. આ ભગતસિંહ હતા. આ ભગતસિંહની વાતો હતી. આમ તો આપણે ગુજરાતના રાજકારણની વાતો કરતા રહેતા હોઈએ છીએ, પરંતુ લાગ્યું કે આજે ભગતસિંહના વિચારો આપની વચ્ચે મૂકવા જોઈએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ ભગતસિંહની વિચારધારામાં માનો છો ને આપને કઈ વાત ભગતસિંહની ખૂબ જ ગમે છે કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.